ફરસી પૂરી આપણા બધાનો ભાવતો કોરો નાસ્તો છે અને તે ઘરમાં અવારનવાર બનતી જ હોય છે. તો આજે આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે દાંત વગરના વડીલો પણ ખાઈ શકે તેવી ખસ્તા અને સ્વાદિષ્ટ રવા મેદાની ફરસી પૂરી બનાવીશું. તો તેના માટે સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં મેં 1 કપ બારીક રવો લીધો છે. જો તમારી પાસે મોટા દાણાની સોજી હોય તો તેને મિક્સરમાં થોડી ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો. તેમાં 1/3 કપ એટલે કે 5 ટેબલસ્પૂન મેંદો ઉમેરીશું. તેની સાથે મસાલામાં 1 ચમચી અધકચરું વાટેલું શેકેલું જીરું, અડધી ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધી સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. પછી તેમાં જરૂર મુજબ અથવા તો 3 ટેબલસ્પૂન ગરમ કરેલા ઘીનું મોણ ઉમેરીશું અને હાથ વડે બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી રવો અને મેંદો બિલકુલ પણ કોરો ન રહે તે રીતે તેને મોઈ લઈશું. મોણમાં તમે ઘીના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘી ઉમેરવાથી પૂરીમાં તેની ફ્લેવર ખૂબ સારી આવે છે. ફરસી પૂરી બનાવતી વખતે જો તેને એકદમ ખસ્તા બનાવી હોય તો મુઠ્ઠી પડતું મોણ કરવું જરૂરી છે. આ રીતે મોણ કર્યા પછી લોટ બાંધવા માટે તેમાં જરૂર મુજબ થોડું થોડું કરીને હૂંફાળું ગરમ પાણી ઉમેરતા જઈશું. અત્યારે આપણે રવાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કર્યો છે એટલે લોટ બાંધતી વખતે નવશેકું ગરમ પાણી લેવામાં આવે તો રવો સરખો ફૂલી પણ જાય છે અને લોટમાં બાઇન્ડિંગ પણ સારું આવે છે. એક સાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું, કારણ કે આપણે ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે. જો લોટ નરમ થઈ જશે તો પણ પૂરી સરખી ક્રિસ્પી નહીં બને. આટલો લોટ બાંધવામાં આશરે 1/4 કપ એટલે કે 4 ટેબલસ્પૂન પાણીની જરૂર પડે છે. પાણીનું માપ રવા અને મેંદાની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ કરે છે. લોટ બાંધ્યા પછી તેને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું, જેથી તે ફૂલીને સેટ થઈ જશે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના કોરા નાસ્તાની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક વિડીયોની એન્ડ સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. 15 મિનિટ પછી બાંધેલા લોટને હાથ વડે સરખો કેળવી તેમાંથી નાની સાઇઝના લુવા બનાવીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 25 થી 30 નંગ જેટલી નાની સાઇઝની ફરસી પૂરી બનાવી શકાય છે. લુવા કર્યા પછી તેને ઢાંકી રાખવા, જેથી તે સુકાઈ ના જાય. હવે એક લુવાને આદરી પર મૂકી આ રીતે હથેળી વડે પ્રેસ કરીશું અને તેમાંથી મધ્યમ જાડી પૂરી વણી લઈશું. જો તમારે પડવાળી ફરસી પૂરી કરવી હોય તો પૂરી વણ્યા પછી તેના ઉપર સાટો લગાવી ફોલ્ડ કરી અને ફરીથી ત્રિકોણ આકારમાં વણી લેવી. પૂરીને વણ્યા પછી તેના ઉપર વેલણ વડે થોડા ગોબા પાડીશું, જેથી તળતી વખતે તે બિલકુલ ફૂલે નહીં. તમે કાંટા ચમચી વડે છેદ પણ કરી શકો છો. આ રીતે વારાફરતી આપણે બધી જ પૂરીને વણી લઈશું. પછી તેને તળવા માટે મેં કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ મધ્યમ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલી ફરસી પૂરીને તેમાં તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી અને તેલનું ટેમ્પરેચર પણ મીડિયમ હોવું જોઈએ. પૂરી કાચી હોય ત્યાં સુધી તેના ઉપર જારો ન લગાવવો. અડધીથી 1 મિનિટમાં આ રીતે પૂરી તળાઈને કઢાઈમાં ઉપર આવે એટલે જારા વડે તેને થોડી થોડી વારે ફેરવતા જવું અને બંને બાજુથી આછા ગુલાબી રંગની થાય તે રીતે તળી લેવી. એકવાર પૂરીને તળવામાં આશરે 1.5 થી 2 મિનિટનો સમય લાગે છે. જે લોકો મેંદો ખાવાનું પ્રિફર ન કરતા હોય તેઓ રવાની સાથે થોડો ઘઉંનો ઝીણો લોટ ઉમેરીને પણ આ જ રીતે ફરસી પૂરી બનાવી શકે છે. પૂરીને વધુ પડતી ડાર્ક ન થવા દેવી. આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી પછી તેને સ્ટીલની ગરણીમાં કાઢી લઈશું. ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી બાકીની ફરસી પૂરીને પણ આ જ રીતે મધ્યમ ગરમ તેલમાં તળી લઈશું. જો તમારે મેંદાનું માપ વધારે રાખવું હોય અને રવો ઓછો ઉમેરવો હોય તો 300 ગ્રામ મેંદો લેવો અને તેની સામે 200 ગ્રામ રવો ઉમેરવો. બાકીની મેથડ સેમ રહેશે. તમારે મસાલા પૂરી બનાવવી હોય તો લોટ બાંધતી વખતે તેમાં હળદર, કસૂરી મેથી અને લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી રવા મેંદાની ફરસી પૂરી બનીને તૈયાર છે. તે ઠંડી પડે પછી તેને 15 થી 20 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.
વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.